ગણીને જે હોય ગણીને જ રાખો એ ભાઈ ચમકેનો સાક્ષી પુરાવા લે હું સધી હું લે ભાઈ એ વેણ ગણીને રાખ બરભાવ એ મારી પંચો સમયે કદાચ રામલીન દેવગાદી જ મૂકતી હશે અને આજ આ માતાની ઓળખાણ બની હશે દેવભાઈ તારી ઓળખાણ કરીને ઉતરી હું જય તારી ચમકે આ જગ્યામાં મારા ઓળખાણ તારી અને તારી ઓળખાણે હું માતા ઉતરી હું ગાડા ભાઈ ચમકવી જોવે દેવભાઈ એમને ખબર ના પડે આજે આજકાલ કરતા કરતા તમારા આટલા વરના વાણા વીતી જતા હવે ખબર પડી કે દેવ આંટો મારવા ગામમાં વસ્તી વાત કરવી પડે બરાબર તો ખબર પડવી જોઈએ કે ના દેરું બોલ્યું ભાઈ એમાં પુરવાર કરી આલ્યું હે વધાવો તમારે થયો અને આ વેણ થયો હે વધાવો મારો પૂરો 19 નો થયો ભાઈ હું વેળાએ સદી હું લ્યા મારી પંચો કદાચ આજ આવતી એક તમારા ગોગાની ઓળખાણ કરી હતી કે આટલા બધા એક અંગત ઘરમાં આટલા 100 માણસ ઓછા કરી નાખે કોઈ દાડો ઓળ થતો નહીં અને જેવા મારા સધીના પારે આવ્યા લોયાર મોઢે આવ્યા હતા પણ મેં માતાએ બધાના મોઢા મેઠા કરાવીને મોકલેલા હું વેડાની સધી હું દેવભાઈ ખોટું ખરો તે દાડ તો મને માતાને ભુવન ખબર નથી ને કે ઘરે આવો બનાવ બનેલો લે કાંઈ ખબર નથી તે છતાંય દેવભાઈ હું માતા ઘડી મોઢું કરાવીને મોકલે જવા એટલે વળતા પાણી થાય લ્યા તો ખમા કેવા ઉતરી અને કદાચ આ તમારી માતાએ મારી સધીની ઓળખાણ કરી હશે તો આજ આટલું સારું થયું પણ હું માતા એવું કહું 6 મહિનામાં દેવું કદાચ પાટિયા ફેરું ખબર પડવી જોઈએ જગતમાં દેરું આવ્યું એમને ખબર શું પડે કાંઈ ખબર ન પડે એ મારી પંચો કદાચ વેણ લઈને આવ્યો હું અને આ વેણની અંદર આ બે વાત મૂળા ભેળવતા આ માતાનો મારો એક દોર થઈ ગયો અને કદાચ મને સધીને તમારી માતાએ માર્ગ બતાડ્યો હશે તો એ જાણે અને આ માણસો કદાચ મારા સધીના બોર ઉપર હતા પકડીને બેસી રહે એક જ ધાર્યો બરાબર હે ભાઈ તો આટલેથી વેળા બદલાતી હશે તો આ દેવનો રસ્તો થઈ જશે ભરતામાં વેણ બનવું હોય ને વેણ મારે 18 પૂરા જોતા એ મારી પંચો મારી ચમકે મારો 18-19 નો આનો ઓર્ડર હતો હે ભાઈ બહુ તે 100 મહિનાની બીટ આ તમારી માતાએ મારી આલી કે હજુ ઊભા રહો અને હજુ કાંઈક કરીને બતાવો તમને ખબર પડે હે ભાઈ જો કદાચ 18-19 અને દોઢ જોડી આલ્યો હતો જરૂરથી વળતા પાણી કરી આલશે ત્યાં મૂળો એમને એમ રાખો અને જે દાડ તમારી માતા કહે ને એ દાડ ઉઘાડા પગે તૈયાર થઈ જજો એ કે કાર્ય મૂકી દો આ જીવન મૂકી દેજો જો સુખી થવું હોય તો બરોબર કેમ કે લુગડું આપણું હગું રહેવા નહીં દીધું આ સુધી દેરાય આ તમને કહું કરોડોનું હોય ને તો અંદર મેલી દેજો બરાબર તમારી એ માતા ઠે ઠપકો હાલ છે મારી નહીં નાખે ઘરની માતા હે બરાબર એટલે એ કે પ્રમાણે તમે ઉભા રહો હે ભાઈ આજ એને સાક્ષી પુરાવા વાળીને મારી સધીની શરમ ભરી અને બોલી કે જાઓ વાંધો નહીં હજુ હું 6 મહિના થયેલો તો મને કોઈ ચિંતા નહીં બરાબર પણ કંઈક કરીને હજુ એવું બતાવું તો ઘરની અંદર કોઈને કડવો કાંટો ના વાગે અને 6 મહિના થાય ને પછી આનો ઓળ કરો તે મને સધીને કહેવડાવજો તમારી માતા જોડે બેસી અને આનો ઓળ તમારો થઈ જાય જેવું તમારી માતા કહે મારો મૂળો ચાકણ આ બાતા છે કેટલા લઈ જઈને મેળ્યો તમે ઠેક ચાંપા બાર કરી દીધો ને હે ભાઈ બહુ જેમ કે લાખેણું માણસ લૂંટાઈ ગયું અહીંયા